વિડીયોમાં આજે આપણે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકનો દાખલો જોઈશું. રકમ જોઈએ તો રકમમાં શું કીધું કે ઔદ્યોગિક કામદારના જીવન નિર્વાહની વસ્તુઓના સમૂહના સૂચકાંક અને ભાર અંગેની વર્ષ 2021ના એપ્રિલ માસની આપેલી માહિતી પરથી જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. જીવન નિર્વાહનો સૂચકાંક શોધવા કીધો છે. તેના માટે 3 ખાના આપી દીધા: સમૂહ, સૂચકાંક અને ભાર. સમૂહમાં A, B, C, D અને EFની માહિતી આપી છે. હવે આપણને ત્યાર પછીનું ખાનું આપ્યું સૂચકાંક અને ભાર. હવે જો સૂચકાંક તો સૂચકાંકને આપણે ઇન્ડેક્સ નંબર કહીએ તો તેને આપણે શેના વડે દર્શાવીશું? I વડે. બીજું છે ભાર. ભારને આપણે વેટ કહીએ એટલે તેને દર્શાવીશું W વડે. બરાબર. I અને W ડાયરેક્ટલી આપી દીધા છે તો આપણે કૌટુંબિક બજેટવાળું સૂત્ર ડાયરેક્ટ કરી દેશું. બરાબર. તો સૌપ્રથમ આપણે રકમ ઉતારી દઈએ તો આપણી રકમ થઈ જશે સમૂહ, સૂચકાંક અને ભાર. રકમ ઉતારી દીધી. હવે શું કરીશું? તો હવે આપણે કે સૂચકાંક એટલે તેને I વડે દર્શાવીશું, ભાર એટલે તેને દર્શાવીશું W વડે. ઓકે. હવે જો આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાનો હોય તો લખી દેશું સૌપ્રથમ કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. બરાબર. હવે તે સૂચકાંક શોધવાનું સૂત્ર લખવું પડે. હવે સૂત્ર આપણી પાસે 2 છે. બરાબર. એક કુલ ખર્ચની રીત અને એક કૌટુંબિક અંદાજપત્રની રીત. પણ અહીંયા તમે જોશો તો આપણને I અને W આપી દીધું છે તો IW વાળા સૂત્રનો ઉપયોગ કરીશું. તો સૂચકાંકનું સૂત્ર કયું આવશે? તો સિગ્મા IW છેદમાં સિગ્મા W. હવે સિગ્મા એટલે શું કહેવાય? સરવાળો કહેવાય. બરાબર. સિગ્મા IW એટલે IWનો સરવાળો લખવો પડે. સિગ્મા W એટલે Wનો સરવાળો લખવો પડે. બરાબર. હવે IWનો સરવાળો જોઈએ તો IW તો આપણી પાસે ડાયરેક્ટલી નથી ને. એક Iનું ખાનું છે, બીજું Wનું ખાનું છે. તો આપણે શું કરીશું? તેની બાજુમાં જ એક બીજું ખાનું બનાવી દઈશું IWનું. બરાબર. અને આનો સરવાળો કરીશું. છેદમાં સિગ્મા W છે. સિગ્મા W એટલે સિગ્મા એટલે સરવાળો. શેનો સરવાળો? Wનો. તો W તો આપણી પાસે છે જ તો Wનો સરવાળો કરી દઈશું પહેલાં. બરાબર. તો હવે શું કરીશું? IW એટલે I અને Wનો ગુણાકાર કરીશું. બરાબર. તો પહેલો ગુણાકાર કરીએ 247 ગુણ્યા 44. બરાબર. કેટલો ગુણાકાર થશે? 10,868. 167 ગુણ્યા 20 કરીશું તો ગુણાકાર કેટલો થશે? તો તે ગુણાકાર થશે 3340. પછી 259 ગુણ્યા 16 કરીશું. કેટલો આવશે ગુણાકાર? 4144. બરાબર. 196 ગુણ્યા 6 કરીશું તો ગુણાકાર આવશે 1176. 212 ગુણ્યા 10 ડાયરેક્ટલી લખી દઈશું 2120. 253 ગુણ્યા 4 કેટલા આવશે? 1012. તો આ થઈ ગયું. હવે આપણને એક તો IWનો સરવાળો જોઈએ, બીજો Wનો સરવાળો જોઈએ. બરાબર. સૌપ્રથમ IWનો સરવાળો કરીશું તો તે કેટલો થશે? 22,660. Wનો સરવાળો પણ જોઈએ તો તે પણ કરીશું. તે કેટલો આવશે? તો Wનો સરવાળો થશે 100. બરાબર. સરવાળો મળી ગયો. તો હવે સૂત્ર પાસે પહોંચી જશું. સૂત્ર શું છે? સિગ્મા IWના છેદમાં સિગ્મા W. સિગ્મા IW એટલે શેનો સરવાળો? IWનો. કેટલો મળ્યો IWનો સરવાળો? 22,660. તો તે લખી દેશું કે 22,660 છેદમાં સિગ્મા W એટલે શેનો સરવાળો? Wનો. Wનો સરવાળો કેટલો મળ્યો? 100. તો છેદમાં લખી દેશું 100. હવે 22,660ને 100 વડે ભાગીશું તો કેટલા આવશે? 226.60. તો આ આપણને શું મળ્યો? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક.